સ્પર્ધાત્મક પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારોનું મેરિટ નીચું જાય કે ઊંચું જાય તો એની શી અસર થાય? મેરિટ નીચું જાય તો હંમેશા ફાયદો થાય કે નુકસાન થાય? મિત્રો, આ બધી બાબતો એવી છે કે જેની ચર્ચા કરવી જરૂરી છે. કારણ કે માત્ર મેરિટ નીચું જશે એટલે ફાયદો થશે તેવું નથી. મેરિટ છે એ ઈડબ્લ્યુએસનું નીચું ગયું અને ઓબીસીનું ઊંચું ગયું, એના કારણે તમે કોઈ પોલિસી નક્કી કરવા જતા હો તો જે સિક્કો છે એ સિક્કાની બીજી બાજુ તમારે જોવી પડે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં અનામત કક્ષાના ઉમેદવારનું મેરિટ નીચું જાય તો શું થાય, એનું મેરિટ ઊંચું આવે તો શું થાય, એ આપણે જુદા જુદા જે માપદંડો છે એ તો જોઈશું, પણ સાથે સાથે આપણે જે મલ્ટિપલ હેલ્થ વર્કરનું જે રિઝલ્ટ છે એનો ડિટેલ સ્ટડી કરીને આપણે જોઈશું. એ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે વર્ગીકરણથી ખરેખર કોને કેટલો લાભ થાય છે તે મુદ્દા મિત્રો તમારે સમજવાના છે. હું મારું મંતવ્ય કોઈના ઉપર ઠોકી બેસાડતો નથી, પણ જે વાત છે એ વાતને તમે બંને પક્ષ રીતે તમે વિચાર કરો અને સમજો કે આમાં કઈ બાબત રહેલી છે. અને આજનો આ જે વિડીયો છે એ વિડીયો તમે બરાબર સમજશો તો જે ઘણા બધા ઉમેદવારો, મિત્રો, આગેવાનો, ખાસ કરીને ઓબીસીના આગેવાનો કે પોલીસનું ઈડબ્લ્યુએસનું મેરિટ 94.50 અટક્યું ને ઓબીસીનું 109.75 અટક્યું. ઘણા બધા સવાલો એમના મનમાં છે. આજનો આ વિડીયો તમે જોશો એટલે આ જે તમારો સવાલ છે એનો ઘણો બધો જવાબ તમને ત્યાંથી મળી રહેશે. વિડીયો આગળ જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેશો. અને વર્ગીકરણ વિશે જે સાચી માહિતી છે એ અંગે આપણે જુદી જુદી પરીક્ષાની એકચ્યુઅલ માહિતી લઈને, માત્ર કાલ્પનિક નહીં કે આટલા ટકા નીચું આવશે, આટલો ફાયદો થશે એ નહીં, પણ જે પરીક્ષાની વિગતો છે, પરીક્ષાનું રિઝલ્ટ છે એના આધારે આપણે તટસ્થ મૂલ્યાંકન કરીશું. એટલે આ વસ્તુ આપણે અહીંયા જોઈશું. જોઈએ વિગતો. હા, હવે વર્ગીકરણ સિક્કાની બીજી બાજુ. દરેક બાબતને બે પાસા હોય છે, બંને પાસા પૂરેપૂરા તમારે ચકાસી લેવા પડે. અનામત વર્ગનું મેરિટ નીચું જાય તો ફાયદો થાય કે નુકસાન થાય? મિત્રો, આ બે તરફી છે. અમુક હદ સુધી થોડોક ફાયદો થાય અને બીજી રીતે મોટું નુકસાન જાય. કઈ રીતે નુકસાન જાય એ તમારે આ સમજવાનું છે. માત્ર તમે એવું માનો કે આનું મેરિટ નીચું ગયું એટલે આ ફાયદો થયો, એવું નથી. અમુક હદ સુધી ફાયદો થાય પણ બીજું સામે નુકસાન પણ એટલું જ છે. જોઈએ વિગતો જોઈશું. આખી આ વાત છે એને આપણે મલ્ટિપલ હેલ્થ વર્કરનું જે રિઝલ્ટ છે એનાથી સમજીશું. એટલે હવે આપણે આ જે રિઝલ્ટ છે એના વિશે જોઈએ. હા મિત્રો, થોડાક સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી. પરીક્ષા અગાઉ થઈ હતી, નિમણૂક રિઝલ્ટ હમણાં થોડાક સમય પહેલાં આપવામાં આવ્યું. એમાં કુલ જગ્યાઓ હતી 344. કુલ જગ્યાઓ હતી 344. હવે કયા વર્ગ માટે, કઈ કેટેગરી માટે કેટલી જગ્યા હતી? તો ઓપન માટે 141 જગ્યાઓ હતી. ઈડબ્લ્યુએસની 10% પ્રમાણે
34 જગ્યાઓ અનામત હતી. ઓબીસીની 27% પ્રમાણે 93 જગ્યાઓ અનામત હતી. જે એસસી છે એની 7% પ્રમાણે 25 જગ્યાઓ અનામત હતી અને એસટીની 15% પ્રમાણે 51 જગ્યાઓ એમાં અનામત હતી. જ્યારે જાહેરાત આપી ત્યાંની વાત છે. હવે પરિણામ અને કટ ઓફ છે એની વિગત જોઈએ. પરિણામ જે ઓપન છે એનું આવ્યું 58%, ઈડબ્લ્યુએસનું 51.25%, ઓબીસીનું રિઝલ્ટ આવ્યું કટ ઓફ 53%, એસસીનું 56.25 અને એસટીનું છે 48.50. હવે આપણે આમાં થોડુંક વિચારીએ. હવે તમે આ જોઈને તમે એવા નિર્ણય ઉપર આવશો કે જુઓ ઈડબ્લ્યુએસનું મેરિટ આના કરતાં નીચું આવી ગયું, ઓબીસી કરતાં પણ ઈડબ્લ્યુએસનું મેરિટ નીચું આવી ગયું અને આનો આધાર કરીને તમે જો વર્ગીકરણની તરફેણ કરતા હો તો એનું બીજું પાસું પણ તમે જોઈ લો. આ જે રિઝલ્ટ આવ્યો, માત્ર તમે કટઓફના આધારે નિર્ણય કરશો નહીં, પણ એ કટઓફના લીધે એકચ્યુઅલ જે આઉટપુટ આવ્યું છે એ જો નહીં તમે સમજો તો સાચી વાત તમને સમજાશે નહીં. હવે આ જે કટઓફ આવ્યું એના લીધે કેટલા પાસ થયા, શું થયું એની વિગત આપણે જોઈએ તો જ તમને સાચી વિગત મળશે. હા, હવે મુદ્દો છે એ આ તમે સમજો. આ જો વાત સમજાશે તો તમને સિક્કાની બીજી બાજુ સમજાઈ જશે. કઈ બાબત છે કે ઓપન માટે જગ્યાઓ 141 હતી, એનું કટઓફ હતું 58, પણ એમાં 141માંથી કુલ કેટલા પાસ થયા? માત્ર 5 જણા પાસ થયા. આખી વાત તમે બરાબર સમજો, કારણ કે તમારી સમક્ષ જે વિડીયો અગાઉ આવ્યો છે એમાં અધૂરી વિગતો હતી કે જો ઓબીસીનું મેરિટ છે એ ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું ગયું, આનું મેરિટ નીચું ગયું, પણ એનાથી એકચ્યુઅલ જે રિઝલ્ટ આવ્યું છે એ વસ્તુ તમે સમજો. ઈડબ્લ્યુએસની 10% જે અનામત એનું કટઓફ છે એ કેટલું? 51.25. 34 જગ્યાઓ એની જે અનામત હતી એ 34 એ પાસ થયા અને ઓપનમાં બીજા પાસ થયા. હવે એક મુદ્દો છે મારે તમને સમજાવવાનો છે કે 2018નો એક પરિપત્ર છે. 2018નો એક પરિપત્ર છે. પરિપત્રમાં કઈ બાબત છે કે અનામત વર્ગના કોઈ પણ ઉમેદવાર, એટલે કે અનામત વર્ગના કોઈ ઉમેદવાર એનું મેરિટ જનરલ જેટલું કે તેથી વધુ હોય અને અનામતનો કોઈ લાભ લીધો ન હોય તો એ જે તે કેટેગરીના અનામત નહીં પણ એ પછી જનરલમાં કન્વર્ટ થાય છે. એટલે ઈડબ્લ્યુએસના 11 વિદ્યાર્થીઓ એ ઓપનમાં પાસ થયા અને એમની ટોટલ સંખ્યા પાસ થનારની 45 થઈ. રાઈટ, આ વસ્તુ સમજી લો. હવે ઓબીસી, હવે એનું મેરિટ 51.25 જે ઈડબ્લ્યુએસ છે એના કરતાં વધારે હતું, 53%. હવે એ માટેની અનામત જગ્યાઓ કેટલી હતી? 93 જગ્યાઓ. આ જગ્યાઓ તો પૂરેપૂરી ભરાઈ ગઈ, પણ ઈડબ્લ્યુએસ કરતાં આમનું ઓબીસીનું મેરિટ ઊંચું હતું, કટઓફ ઊંચું હતું. એટલે બીજો શું ફાયદો થયો કે અહીંયા 40 વધારે પાસ થયા. મિત્રો જુઓ, અહીંયા માત્ર 11 પાસ થાય છે કારણ કે એ કટઓફ નીચું છે. ઓબીસીનું કટઓફ છે એ ઊંચું છે એટલે 40 જેટલા બીજા વધારે વિદ્યાર્થીઓ પાસ થયા અને ટોટલ
133 પાસ થયા. 99 જે અનામત જગ્યા હતી એની સામે 133 પાસ થયા. હજુ પણ તમે બીજી વિગત જુઓ, જે એસસીની 7% અનામત, એનું મેરિટ 56.25, એનું મેરિટ એ ઈડબ્લ્યુએસ અને ઓબીસી કરતાં પણ ઊંચું ગયું. અનામત જગ્યાઓ એમની કેટલી હતી? 25 જગ્યાઓ હતી. અને રિઝલ્ટ ઊંચું હોવાને કારણે 79 જેટલા ઓપનમાં પાસ થયા અને કુલ 104 વિદ્યાર્થીઓ, 104 ઉમેદવારો એસસી કેટેગરીના પાસ થયા. તમે જુઓ આ રિઝલ્ટ. હવે પછી જુઓ, એસટી એની 15% અનામત, પણ એમનું જે મેરિટ છે નીચું છે, 48.50. એમના માટે જગ્યાઓ 51 હતી, પણ એમનું કટ ઓફ છે એ નીચું છે, એટલે ઓપનમાં માત્ર 6 જણા જ પાસ થયા અને ટોટલ જે પાસ થયા એ 57 પાસ થયા. મિત્રો, આખો આ કોઠું સમજો, તમને સિક્કાની બીજી બાજુ સમજાઈ જશે. અનામત કેટેગરીનું મેરિટ તમે નીચું લઈ જાઓ છો ત્યારે જનરલમાં જવાનો માર્ક છે એ તમારો બંધ થઈ જાય છે, અથવા એ સંખ્યા ઘટી જાય છે. એ આ રિઝલ્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે. અને તમે વિચાર કરો કે આખી જે પરીક્ષા છે એ પરીક્ષામાં એસસી માટે 7% અનામત, માત્ર 25 જગ્યાઓ અનામત, પણ કેટલા પાસ થયા? 104 વિદ્યાર્થીઓ એમના પાસ થયા. કેમ પાસ થયા? કારણ કે એમનું કટ ઓફ છે એ ઊંચું હતું. હવે તમે વિચાર કરો કે જે અત્યારે બધાને સમજાવી રહ્યા છે કે જુઓ, આનું મેરિટ આટલું રહ્યું, આનું મેરિટ આટલું રહ્યું, ઓબીસી કરતાં ઈડબ્લ્યુએસનું મેરિટ એ નીચું ગયું. હવે તમે વિચારો કે ધારો કે ઓબીસીનું મેરિટ અહીંયા 51% હોત અને ઈડબ્લ્યુએસનું 53% હોત, તો આ જે 40 વિદ્યાર્થીઓ છે એ 40 વિદ્યાર્થીઓ એ ઈડબ્લ્યુએસમાં ઓપન કેટેગરીમાં જતા રહેત અને અહીંયા એ નુકસાન જાત. એટલે આ વસ્તુ છે, તમે સમજો. તમે તમારું મેરિટ જો નીચું લાવવાની વાત કરો છો તો સામે જનરલમાં જવા માટેનો જે દરવાજો છે એ બંધ થઈ જાય છે, અથવા તો ઓછા પાસ થાય છે. એ વિગત તમને અહીંયાથી સમજાઈ જશે. એટલે આ બાબત છે એ તમે સમજો કે તમે મેરિટ નીચું લઈ જાઓ. અને મેરિટ નીચું લઈ જવું એ તો ઘડિયાળના કાંટાને તમે પાછો લઈ જવાની વાત કરો છો. તમારે ઉપર જવાનું છે, ટોપ કરવાનું છે, મેરિટ ઊંચું લાવવાનું છે. તમારું જો મેરિટ ઊંચું હશે તો તમને વધુ ફાયદો થશે, વધુ વિદ્યાર્થીઓ પાસ થશે. પણ જો મેરિટ જ નીચું હશે તો એ નુકસાન જશે. અને બીજી બાબત કે મેરિટ ઊંચું જાય કે નીચું જાય એના લીધે, મેરિટ ઊંચું જાય કે નીચું જાય એના લીધે કેટલા પાસ થશે એનો અંદાજ લગાવી શકાય, પણ કોણ પાસ થશે એનો કોઈ અંદાજ લગાવી શકાય નહીં. મિત્રો, હું 25 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. એકે એક રિઝલ્ટ ઉપર મારી નજર હોય છે, એનું એનાલિસિસ હોય છે. એટલે આ જે બાબત છે એ બાબત તમે સમજો. હવે હું તમને બીજી બાબત, આપણે ઠાકોર ઉમેદવારો છે એના વિશેની વાત કરીએ. આ જે રિઝલ્ટ છે તે જે એના વિશે તો તમને વિડીયોમાં કશું કહેવામાં આવ્યું નથી કે આમાંથી કેટલા ઠાકોર પાસ થયા તે જોઈએ. ઓબીસી કેટેગરી જે આ 93 છે, એમાંથી ઓબીસી કેટેગરીમાંથી 9 જેટલા ઠાકોર ઉમેદવારો પાસ થયા. 93માંથી 9 જેટલા ઠાકોર ઉમેદવારો પાસ થયા. અને આ જે 9 ઉમેદવારો છે એમાં અમારે ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા હિતેશ, જે શંખેશ્વર તાલુકાના લોલાળા ગામનો છે, એ પણ એમાં પાસ થયો છે. રાઈટ. એટલે આ જે બાબત છે તે આમાંથી 9 વિદ્યાર્થીઓ, 93માંથી 9 વિદ્યાર્થીઓ ઠાકોર સમાજના પાસ થયા. અને ઓપનના જે 40 પાસ થયા છે એમાંથી બીજા 2 વિદ્યાર્થીઓ, ઓપનના આ જે 40 છે એમાંથી બીજા 2 વિદ્યાર્થીઓ, એટલે કે કુલ 11 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઠાકોર સમાજમાંથી પાસ થયા છે.
હવે તમે વિચારો કે જો ઠાકોર સમાજના જે ઉમેદવારો જે પાસ થયા છે એનું મેરિટ જો થોડુંક ઊંચું હોત તો આ જે 40 છે એ 40માં પણ ભાગ પડાવી શકત અને આ 93 છે એમાં પણ ભાગ પડાવી શકત. એટલે સાચી વસ્તુ આ સમજવાની છે. અને મિત્રો, મેં તો કોલેજમાં 32 વર્ષ ભણાવ્યું છે કે જેનું મેરિટ નીચું હોય એને નુકસાન જ જાય. હા, અમુક હદ સુધી એની જગ્યાઓ ભરાય. અને બીજી વાત તમને કહી દઉં કે જે આદિવાસી છે એમનું મેરિટ ઘણું નીચું રહે છે અને ઘણી બધી જગ્યાઓ એમની ભરાતી નથી. CCE ડીમાં જે 247 જગ્યાઓ આદિવાસી ઉમેદવારો માટેની છે એમાંથી 90 જ ભરાય. એટલે અને આ જે પોલીસની ભરતી જેની પણ આપણે વાત કરીશું તો એમાં પણ કેટલીક જગ્યાઓ એમના માટે ખાલી જ રહી જવાની છે, ભરાવાની નથી. કારણ એમનું મેરિટ નીચું છે એટલા માટે. મેરિટ જો તમારું નીચું હશે તો નુકસાન જ જશે. હા, થોડાક 2-3 જણા તમે આમાં એ અનામતનો લાભ મળી શકે, પણ જે જનરલમાં જવાનો જે ફાયદો છે એ ફાયદો તમારો રોકાઈ જશે. આ વસ્તુ છે એ વર્ગીકરણ માટે આ તમે ખાસ સમજી લો કે જે વર્ગનું ઓછું મેરિટ તેના ઓપનમાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય. વર્ગીકરણ સાથે જોડાયેલા બધા જે મુદ્દા છે, મને લગભગ 6 મહિનાથી સમાજના લોકો કહેતા હતા કે તમે આનો ખુલાસો કરો, સ્પષ્ટીકરણ કરો. મારે તમને એ કહેવાનું છે કે સાચી સ્થિતિ સમજો. તમે એની તરફેણ કરો કે એનો વિરોધ કરો એની સામે આપણે કોઈ લેવા દેવા નથી, પણ જે રિયાલિટી છે, વાસ્તવિકતા છે એ સમજશો નહીં તો નુકસાન થવાની પણ સંભાવના છે. આ વાક્ય તમે યાદ રાખો, જે વર્ગનું ઓછું મેરિટ તેના ઓપનમાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય. તો આ હતું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું જે રિઝલ્ટ છે એનું એનાલિસિસ. હજુ પણ હું તમને બીજી 2-3 પરીક્ષાની વિગતો કહી દઉં. જોઈએ વિગતો. હા મિત્રો, હમણાં જ CCE બીની જે ભરતી થઈ અને એમનું ભરતીમાં પોસ્ટિંગ વગેરે થઈ ગયું છે. કુલ જગ્યાઓ તો જગ્યાઓ હતી 3628, રાઈટ. હવે એમાં જે મેરિટ છે એ મેરિટ જોઈએ. આ આવ્યા પછી પણ તમે જો કૂદી પડો કે જુઓ EWSનું જે મેરિટ છે એ OBC કરતાં નીચું રહ્યું, પણ સામે જે નુકસાન થયું છે એ તમે સમજો. હા, ઓપનનું મેરિટ 133 પોઈન્ટ પછી 4 ડિજિટમાં આપ્યું છે 3280. EWSનું મેરિટ છે 134.0972. OBCનું એના કરતાં ઊંચું ગયું છે 136.1418. SC છે એનું 132.8152 અને STનું સૌથી નીચું છે 111.5340. સમજાઈ ગયું? હા. હવે તમે આટલાથી જ અટકશો તો સાચી વસ્તુ તમને સમજાશે નહીં. તમે એમ કહેશો કે જુઓ EWSનું મેરિટ OBC કરતાં નીચું ગયું. હા, નીચું ગયું છે, પણ સામે આ આંકડો પણ તમે જુઓ કે ઓપનમાં પાસ થયા. EWSની અનામત જગ્યાઓ તો ભરાઈ ગઈ, પણ આ રિઝલ્ટને પરિણામે 352 જેટલા ઉમેદવારો એ ઓપન મેરિટમાં ગયા. એમની અનામત વત્તા આટલા. OBCની જે જાહેરાતમાં અનામત જગ્યાઓ હતી એ તો ભરાઈ, પણ EWS કરતાં ઊંચું મેરિટ હોવાને કારણે એના 768 જેટલા વધુ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં ગયા, રાઈટ. એટલે આ આંકડો જુઓ. SCનું એના કરતાં થોડુંક ઓછું છે 132.8152. તો એની અનામત જગ્યાઓ ઉપરાંત બીજા 123 પાસ થયા. મિત્રો, આ સમજો કે 768 ઓપનમાં ગયા એનો અર્થ એ થાય કે બીજા 768 માટે એમણે જગ્યા કરી. બીજા OBCના 768 એમને લેવા પડે. જો તમે તમારું મેરિટ નીચું રાખશો તો તમારી થોડી ઘણી જગ્યાઓ પડશે, બીજા માટે જગ્યા ભરાશે નહીં. અને STનું જોઈએ તો સૌથી એનું નીચું છે, તો ઓપનમાં
કેટલા? માત્ર 2 જ વિદ્યાર્થીઓ પાસ થયા. એમની અનામત સીટોને બાદ કરતા બીજા 2 જ વિદ્યાર્થીઓ ત્યાં ઓપનમાં ગયા અને એમની અનામત સીટો પણ કેટલીક તો ભરાઈ નથી, રાઈટ? એ મુદ્દો આપણે જોઈ ગયા છે. એટલે આ બાબત છે, તમે સમજો. જો મેરિટ અનામત કક્ષાનું નીચું જાય તો ઓપનમાં જે સંખ્યા છે એ ઘટી જાય. અને મિત્રો, આ જે અનામત છે એ સિવાય બાકીની જે ઓપન છે એ ખૂબ મોટું સર્કલ છે, રાઈટ? આ ઓપનનું મોટું સર્કલ છે અને અંદર જે 4 છે એમાં ઈડબ્લ્યુએસ આવશે, ઓબીસી આવશે, એસસી અને એસટી આવશે. અને જો એમનું મેરિટ ઊંચું હોય તો એ લોકો આમાં લાભ લઈ શકે. વધુમાં વધુ લાભ કોણ લઈ શકે? જેનું મેરિટ ઊંચું છે, જે આપણે અહીંયા જોયું. હજુ આપણે બીજી પરીક્ષા વિશેની વાત કરીશું. હા મિત્રો, હવે 2022માં જે એલઆરડીની જે ભરતી થઈ એનું જે મેરિટ છે એ મેરિટ વિશેની પણ આપણે વાત કરી દઈએ. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં હવે માત્ર કમ્પેરિઝન ઈડબ્લ્યુએસનો ઓબીસીની જ ચાલે છે, એટલે હું માત્ર એની જ વાત કરીશ. જનરલનું જે મેરિટ છે એ 90.085, ઈડબ્લ્યુએસનું મેરિટ છે એ 84.635, એસસીબીસીનું મેરિટ છે એ 86.675. એટલે કે ઈડબ્લ્યુએસ કરતાં ઓબીસીનું જે મેરિટ છે, કટ ઓફ છે એ ઊંચું છે, રાઈટ? પુરુષ ઉમેદવારો માટે. અને મહિલા ઉમેદવારોમાં પણ આવી સ્થિતિ છે કે જનરલનું મેરિટ એ 72.22 છે, ઈડબ્લ્યુએસનું 62.94 છે, જ્યારે ઓબીસી બહેનોનું 67.725 છે. એટલે અહીંયા પણ ઈડબ્લ્યુએસ કરતાં જે આ મેરિટ છે એ ઓબીસીનું એ ઊંચું છે, રાઈટ? એટલે આ જે બાબત છે એ તમે સમજો. આપણે જે ઉદાહરણ જોયું અગાઉ એના કરતાં આ ઉલટું ઉદાહરણ છે, એ તમે સમજો કે ઈડબ્લ્યુએસનું મેરિટ એ એસસીબીસી કરતાં નીચું છે. બહેનોમાં પણ જોઈએ આપણે. હા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એમાં પણ તમે જુઓ કે જનરલ પુરુષનું મેરિટ 86.005 છે, ઈડબ્લ્યુએસનું મેરિટ એ 83.79 છે, ઓબીસીનું મેરિટ એ 85.965 છે. એટલે અહીંયા શું છે કે ઈડબ્લ્યુએસનું જે કટ ઓફ છે એ જનરલ કરતાં અને ઓબીસી કરતાં નીચું છે. એટલે તમે આખો ઉહાપોહ ત્યાં કરશો. જુઓ, ઈડબ્લ્યુએસનું કટ ઓફ છે નીચું ગયું અને એસસીબીસીનું કટ ઓફ છે ઊંચું થયું. એનું શું પરિણામ આવે હું તમને સમજાવું છું. અહીંયા જે મહિલા ઉમેદવારોનું જે તમે જોશો તો એમાં જનરલમાં 67.120, ઈડબ્લ્યુએસમાં 61.545 અને ઓબીસી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા છે 66.960. એટલે કે અહીંયા ઈડબ્લ્યુએસનું જે કટ ઓફ છે એ નીચું છે અને ઓબીસીનું કટ ઓફ છે એ ઊંચું છે. હવે જો તમે ઉહાપોહ કરશો કે ઈડબ્લ્યુએસનું જે મેરિટ છે ઘણું નીચું છે, ઓબીસીનું ઘણું ઉપર છે, તો એની અસર જનરલ મેરિટમાં કેવી થાય એની વાત હું તમને અહીંયા કરું છું. મિત્રો, આ જે મારી પાસે છે, ખાલી હું પરીક્ષાનું કટ ઓફ જોઈને કોમેન્ટ કરતો નથી. આખું બધું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ હું ચકાસું છું. અહીંયા જે ગયા વર્ષનું રિઝલ્ટ છે 173 પાના છે. આખું બધું જ ચકાસતા મને લગભગ 3 દિવસ થયા છે. અમારા ત્યાં જે વિદ્યાર્થીઓ કામ કરે છે એમને પણ અમે કામ સોંપ્યું છે, ત્યારે આ આંકડા નીકળ્યા છે. શું પરિણામ આવ્યું એ તમે જુઓ કે કોન્સ્ટેબલ 2022ની ભરતીમાં કુલ જગ્યાઓ આ બરાબર સમજો 9,810 હતી. ઓબીસી માટે 2648 જેટલી જગ્યાઓ અનામત. હવે ઓબીસીનું મેરિટ તમે જોશો બધી જ કેટેગરીમાં ઓબીસીનું મેરિટ છે એ અહીંયા ઓપનની પણ ઈડબ્લ્યુએસ કરતાં આ તમે સમજો, કારણ કે તમે માત્ર 2 જ કમ્પેરિઝન કરો છો.
કે ઈડબ્લ્યુએસનું મેરિટ નીચું આવ્યું, ઓબીસીનું ઊંચું ગયું. તો ઓબીસીનું મેરિટ છે ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું હોવાને કારણે ઓબીસીના ઓપન મેરિટમાં 3351 વિદ્યાર્થીઓ વધુ પાસ થયા. અને આ જે 9810 છે એમાંથી ઓબીસીના કુલ 5999 જેટલા ઉમેદવારો ઓબીસીના પાસ થયા. કેમ પાસ થયા? કારણ કે એમનું મેરિટ છે એ ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું હતું. અને મિત્રો આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં 220 જેટલા ઉમેદવારો કે જેની સરનેમ ઠાકોર છે તેવા છે, જ્યારે 550થી વધુ એવા ઠાકોર ઉમેદવારો છે જે ચૌહાણ, રાઠોડ, પરમાર, ઝાલા વગેરે લખાતા હોય તેવા. લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ એમાં પાસ થયા. પાસ થવાનું કારણ કે ઓબીસીનું જે મેરિટ છે એ ઈડબ્લ્યુએસ કરતાં ઊંચું ગયું. અને જો એ મેરિટ નીચું ગયું હોત એના કરતાં, તો આ જે સંખ્યા જે પાસ થઈ છે 3351, એ સંખ્યા ઘટીને ખાસી એવી ડાઉન થઈ ગઈ હશે. એટલે આ મુદ્દો છે, તમે સમજો. હવે તમને સમજાશે કે ઈડબ્લ્યુએસનું 94% અને ઓબીસીનું 109%, એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એ મેરિટ નીચું આવશે તો એમની અનામત 10% જગ્યાઓ છે એટલી જ ભરાશે. હજુ આનાથી નીચું મેરિટ જાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના લીધે એમની જે 10% જગ્યા અનામત છે એટલી જ ભરાશે. જનરલમાં જનારની સંખ્યા ઓછી રહેશે. એટલે વર્ગીકરણનો જે સિક્કાની બીજી બાજુ છે એ બાજુ તમારે સમજવાનું છે. અને મિત્રો હજુ આ ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત આવી છે. હજુ ફાઇનલ રિઝલ્ટ છે એ જ્યારે એકચ્યુઅલ એનું સિલેક્શન થશે ત્યારે આંકડો ખ્યાલ આવશે. આ જે રિઝલ્ટ છે એમાં 1-2% વધારો પણ થઈ શકે છે, રાઈટ. એટલે એ બાબત એ વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એક બીજી વાત કે સોશિયલ મીડિયામાં ઘણું ફરે છે અને મને પણ ઘણા બધા લોકોએ મેસેજ કર્યો છે કે બનાસકાંઠામાં એક જ ગામમાંથી આટલા જોશી પાસ થયા ને આ ગામમાંથી આટલા પાસ થયા. મિત્રો એ શક્ય છે, આ બધું શક્ય છે જો સાચી દિશામાં સારી રીતે મહેનત કરતા હોવ તો. 2010માં હું જ્યાં ભણાવતો હતો ત્યાં 2 ગામના 45 વિદ્યાર્થીઓ, એક જ જ્ઞાતિના 45 વિદ્યાર્થીઓ ત્યાં પાસ થયા હતા. એટલે સાચી દિશાની મહેનત કરતા હો તો એમાં પાસ થાય છે. અમારી બાજુનું જે ગામ છે વાસણા ચૌધરી, આપણે આંકડો કાઢ્યો નથી પણ દરેક પોલીસ ભરતીમાં ત્યાંથી 15-20 એક જ જ્ઞાતિમાંથી દર વખતે પાસ થાય છે. એવું નહીં કે આ જ ભરતીમાં, પણ એ લોકો એ પ્રકારની મહેનત કરે છે. એવા બીજા ઘણા બધા ગામ પણ આપી શકું. બાજુમાં અમારું હાલીસા ગામ છે, તે ગામમાંથી પણ દર વર્ષે પોલીસમાં 8-10 વિદ્યાર્થીઓ ઠાકોર સમાજના પાસ થાય છે. સાચી દિશાની સારી રીતે મહેનત કરો તેમાં રિઝલ્ટ આવે છે. બીજું કે દિયોદર બોર્ડિંગ, જે ઠાકોરો બોર્ડિંગનું જે વોટ્સઅપ ગ્રુપ છે, અને એ લોકો પણ ખૂબ સારી મહેનત કરાવે છે. બધા સંજોગો પ્રતિકૂળ હોવા છતાં, પેપર ખૂબ અઘરું કાઢ્યું છતાં, 10 માર્ક્સનું અભ્યાસક્રમનું બહારનું પૂછ્યું, દોડના ગુણ કાઢી નાખ્યા, બધું જ હોવા છતાં તેમનું રિઝલ્ટ પ્રમાણમાં ખૂબ સારું આવ્યું છે. અને એ જ પ્રકારે જો અન્ય લોકો એમનો દાખલો લઈને એ પ્રકારની મહેનત કરે તો 100% સારું રિઝલ્ટ આવી શકે. મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. હું મારા વિચારો કોઈના ઉપર ઠોકતો નથી. તમને જે યોગ્ય લાગે એ નિર્ણય કરો. કોઈ પણ સમાજને અન્યાય થતો હોય ત્યાં હું અવાજ ઉઠાવું છું, પછી તે ગમે તે કેટેગરીમાં આવતો હોય. એટલે હું કોઈનું પણ અહિત થાય એ પ્રકારનો ક્યારે મારો અભિગમ રહ્યો નથી. બધા જ સમાજ માટે હું બોલતો હોઉં તો પછી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ છે એમને અન્યાય થાય એવું ક્યારે મારા તરફથી આવતું નથી. જે લોકો પોતાના મતલબ ખાતર કે સ્વાર્થ ખાતર
જે દુષ્પ્રચાર કરતા હોય એમને કરે, એનાથી મને કોઈ ફેર પડતો નથી. પરીક્ષાના અન્યાય અંગેના જે વિડીયો છે જોઈ લો. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ કેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં રહી જાય છે એ અંગેનો મારો આ વિડીયો છે કે ગાંધીનગરમાં અન્ય સમાજ માટે કેવી સુવિધા વ્યવસ્થા છે, ઠાકોર સમાજનો શું. વિડીયો ખાસ જોજો અને શેર કરજો. બીજી બાબત, રેવન્યુ તલાટીના જે નિયમો કર્યા છે એ નિયમોથી પણ તમને મોટું નુકસાન જવાનું છે. એ બધી વિગતો આપણે અગાઉ રજૂ કરી ચૂક્યા છીએ. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી એમાં તમે જો જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને લાઈક કરવાનું ભૂલતા નહીં.